यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. હે અર્જુન, યુગોથી જ્યારે સંત અને સજ્જનો ઉપર ત્રાસ વધી જાય છે ત્યારે અને અધર્મ અને દુર્જનો ત્રાસ વધે છે ત્યારે હું વારંવાર આવું છું, સજ્જનોને બચાવું છું ને દુર્જનોનો નાશ કરું છું. મારો આ ધર્મ છે. ધર્મની સ્થાપના માટે હું હજારો વખત આવ્યો છું અને આવતો રહીશ. આ બોલનાર કૃષ્ણ, યુદ્ધ નથી કરવું એવા સોગંદ ખાઈ લેનારા, નિર્ણય લેનારા અર્જુનને ગાંડીવ પકડાવીને કુરુ વંશનો નાશ કરાવે છે. યુદ્ધ સમાપ્ત થાય છે, ધર્મ રાજ્ય સ્થપાય છે, ધર્મરાજ યુધિષ્ઠિરને સોંપવામાં આવે છે, કુરુ વંશનો નાશ થાય છે. એવા સમયે જુદા જુદા પાત્રોને કૃષ્ણ અંતિમ વખત મળે છે, જેમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળે છે. બંને તેના શ્રાપ આપે છે, કૃષ્ણ સ્વીકારે છે. અંતિમ સમયે મહાદાનેશ્વરી કર્ણ પણ કૃષ્ણ ને મળે છે મૃત્યુ સમયે, ને કૃષ્ણ એનું પણ સમાધાન કરે છે. યુદ્ધ પતાવ્યા પછી કૃષ્ણ જાય છે પાંડવોની મહારાણી દ્રૌપદી પાસે. લગભગ 80 વર્ષે પહોંચી ચૂકેલી દ્રૌપદી કૃષ્ણને ભેટી પડે છે, ખોબલે ને ખોબલે આંસુ વહાવે છે, કૃષ્ણથી અલગ નથી પડતી. ગજબ કરુણાનો સાગર વહે છે, દુઃખ તૂટી પડે છે. દ્રૌપદીના પણ પુત્રો માર્યા ગયા છે. ત્યારે દ્રૌપદી કૃષ્ણથી શબ્દોનું આશ્વાસન ઈચ્છે છે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, આ શું થઈ ગયું? કૃષ્ણ, કૃષ્ણ, શું થઈ ગયું? આ મહાપ્રલય, મહાવિનાશ, આ લાશોનો ઢગલો, આ વિધવાઓની ચીસો, આ નિરાધાર બાળકો, કૃષ્ણ, આ બધું શું થઈ ગયું? કૃષ્ણ, કૃષ્ણ, આ બધા માટે હું જવાબદાર છું. કૃષ્ણ, બધું મારા લીધે થયું. કૃષ્ણ, માં ગાંધારી ને પિતા ધૃતરાષ્ટ્રના 100 પુત્રોનો મારા લીધે નાશ થયો. હે કૃષ્ણ, આવનારો સમય અનેક પેઢીઓ, યુગો સુધી આ મહાનાશ માટે મને જવાબદાર ગણશે. કૃષ્ણ દ્રૌપદીને સાંત્વન આપે છે. પાંચાલી, અહીં કોઈ કશા માટે જવાબદાર નથી. અહીં કોઈ કશું કરતું નથી, કોઈના થવાથી કશું થતું નથી. પાંચાલી, તું તારી જાતને દોષી ના માન, દુઃખી ન કર. અહીં બધું થાય છે, અહીં બધું નિર્ધારિત છે. પાંચાલી, નિયતિના લીધે આ બધું થયું છે, પ્રારબ્ધમાં લખ્યું છે. નિયતિ આવું ઈચ્છતી હતી. અધર્મનો નાશ થાય, અન્યાય હટે, અન્યાયીઓનું અને શૈતાનોનું સામ્રાજ્ય ખતમ થાય. એમાં તું ક્યાં જવાબદાર છો? એ તો કુદરતનો નિર્ણય છે. હે કૃષ્ણ, મને એવું લાગી રહ્યું છે કે આ બધું મારે લીધે થયું. એવું તું ના સમજ. પણ ઘણી વખત એવું બને છે પાંચાલી,
કે આપણે જવાબદાર નથી હોતા, પણ આપણું કર્મ, આપણા શબ્દ, આપણા વચનો એ એવા બની જાય છે કે જેને કારણે એની અસરો સમાજ ઉપર આવી પડે છે. એવી ભૂલો થાય છે પાંચાલી. કૃષ્ણ, મારી શું ભૂલ હતી? તારી ભૂલ હતી કે નહીં ખબર નથી, પણ નિયતિ એવું ઈચ્છતી હતી, માટે એણે તારી પાસે તારા સ્વયંવરમાં કર્ણને ના પાડી. સૌથી બહાદુર પાંડુ પુત્ર, જ્યેષ્ઠ પુત્ર હતો, અને તેને સુત પુત્ર કહ્યું. આ શબ્દની રમત હતી, અને સૌથી શક્તિશાળી જ્યેષ્ઠ પુત્ર એ પાંડવોનો દુશ્મન બની ગયો. દ્રૌપદી માટે તું જવાબદાર ખરી કે નહીં? અને ત્યાર પછી દ્રૌપદી, જ્યારે અર્જુન સ્વયંવરમાં તને જીતીને ઘરે લઈ ગયો, ત્યારે કુંતીએ, માતાએ એમ કહ્યું, 5 જણા વહેંચી લો, અને તે વહેંચવાની હાથ પાડી. પાંચાલી જેવી સ્ત્રી, જેને હજારો વર્ષો સુધી ઇતિહાસ યાદ કરશે, એ સ્વાભિમાની સ્ત્રીએ આ કબૂલાત કેમ કરી કે હું એક નહીં 5 પતિને વરીશ માં તમે કહો છો? એની ગુલામી સ્વીકારી કે? એને જ્યેષ્ઠ પાંડવ પુત્રને ના પાડી અને 5 પતિ તરીકે 5 પાંડવોને હા પાડી. એ દ્રૌપદી, પાંચાલી, તારી ભૂલ ખરી ગઈ. અને જ્યારે તમારું શ્રેષ્ઠ મહેલની રચના થઈ, ઇન્દ્રપ્રસ્થ બન્યું, તો એના સમારોહમાં આભાસી દર્શનને કારણે જ્યાં જમીન હતું ત્યાં પાણી, અને પાણી હતું ત્યાં જમીન, દુર્યોધનને દેખાઈને તું બોલી, આંધા ના દીકરા આંધા. આ શબ્દ ન બોલી હોત તો કુરુક્ષેત્ર સુધી આ વાત ગઈ હોત, તો દુશાસન તને ખેંચીને વસ્ત્ર વિહીન કરીને સભામાં લઈ ગયો હોત, તો વસ્ત્રાહરણ થયું હોત, ન થયું હોત. પાંચાલી, આ બધા માટે તું જવાબદાર ખરી કે નહીં? મેં કહ્યું નથી યુદ્ધ કરો, પણ તારા શબ્દોએ કૌરવોમાં, કર્ણમાં પડેલા ઘા ઉપર મીઠું મરચું ભભરાયું, અને એ પીડા અને વેદના એ મહાભારતનું યુદ્ધ લઈને આવી. પાંચાલી, તે કશું નથી કર્યું, તારા શબ્દોએ કર્યું છે. આ વિશ્વને બરબાદી જો કોઈ આપતું હોય તો શબ્દો આપે છે, ભાષા આપે છે. જે મલમનું કામ કરતી હતી એને ઘા પાડી દીધા. શબ્દો કેટલા ઘાતકી છે એનો ખ્યાલ હવે તને આવી શકે છે. હવે રુદનનો કોઈ અર્થ નથી પાંચાલી. જ્યારે રોકાવાનું હતું, વિચારવાનું હતું, ત્યારે આપણે આ કશું કર્યું નથી. ત્યારે આપણે શબ્દોના તીર ચલાયા, કયા અભિમાનમાં આપણને ખબર નથી. અને પાંચાલી, હવે નિયતિ છે, પરિણામ કુદરતી ઈચ્છે છે એવા આયા. હવે પસ્તાવાનો કોઈ અર્થ નથી પાંચાલી. હવે તારા મનમાંથી આ પીડા કાઢી કાઢ કે તે કર્યું, તારા લીધે થયું. નહીં નહીં નહીં, કુદરતને આ મંજૂર હતું. કુદરત આવું ઈચ્છતી હતી કે મહાયુદ્ધ થાય અને મહાવિનાશ થાય, અધર્મ અને અન્યાયનો નાશ થાય, ધર્મનું શાસન થાય. માટે એણે તારી પાસે આ શબ્દ બોલાયા, વર્તન કરાયું, અને મહાવિનાશ થયો. એમાં પાંચાલીનો કોઈ દોષ નથી.